रिटायर्ड आरएफओ तथा सामाजिक આગેવાન દલુભાઈ વસાવાના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। દલુભાઈ વસાવા દ્વારા વિદ્યાર્થીઓને પેન, પેન્સિલ, રબર, કંપાસની કીટ વિતરણ કરવામાં આવી, સાથે શિક્ષણ બાબતે બાળકોને જાગૃતિ પણ આપી। રિટાયર્ડ આરએફઓ અને સામાજિક આગેવાન દલુભાઈ વસાવાના જન્મદિવસ નિમિત્તે નેત્રંગ ખાતે આવેલ વિદ્યાદીપ આશ્રમ શાળા ખાતે બાળકો સાથે કેક કાપી એમના દ્વારા બાળકો માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે તેઓએ શિક્ષણ બાબતે બાળકોમાં જાગૃતિ આવે તેવી આશા વ્યક્ત કરી હતી। તેઓએ બાળકોને પેન, પેન્સિલ, રબર, કંપાસ જેવી શૈક્ષણિક કીટનું વિતરણ પણ કર્યું હતું। સાથે તેમણે જણાવ્યું કે જ્યાં પણ જરૂર જણાશે ત્યાં અમે ચોક્કસથી મદદરૂપ બનીશું અને ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને અસાઇનમેન્ટ આપીશું, એટલે બાળકો ભણી ગણીને આગળ વધે અને પગભર થાય। ગઈકાલે હું 65 વર્ષ પૂરા કરીને 66મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું। કુદરતનો ખૂબ ખૂબ આભાર કે 66મા વર્ષમાં હું પ્રવેશી રહ્યો છું ત્યારે આજ રોજ ધોરણ 1થી 8ના તકરીબન 250 બાળકો સાથે આજ રોજ મેં મારા તથા જન્મદિવસની ઉજવણી બાળકો સાથે તથા અમારા મિત્ર મંડળ સાથે, તેમાં સ્કૂલના શિક્ષકગણ સાથે, બાળકો સાથે ભોજન લઈ એમને કેકથી મોડું મીઠું કરાવીને તેમજ શિક્ષણની કીટ, કંપાસ, પેન્સિલ, પેન, રબર વગેરે બાળકોને વિતરણ કરીને મેં મારો જન્મદિવસને ખૂબ આનંદપૂર્વક ઉજવણી કરી છે અને આવનારા આ વર્ષ દરમિયાન હું પણ ખૂબ શિક્ષણ માટે પ્રયત્નશીલ રહીશ, તેમજ જ્યાં જરૂરતમંદ હશે ત્યાં વિદ્યાર્થીઓને શિક્ષણની કીટ તેમજ ધોરણ 12, 10ના બોર્ડના વિદ્યાર્થીઓને ફ્રીમાં એસાઇનમેન્ટ તેમજ પરીક્ષાલક્ષી માર્ગદર્શન મારાથી જેટલું બને, મને જેટલું જ્ઞાન કુદરતે આપ્યું છે એ જ્ઞાન હું કહીશ અને કુદરતનો આભાર માનું છું કે આ પ્રસંગે હું ખૂબ આનંદિત છું અને હજુ પણ આનંદમાં રહીશ અને આવા પ્રસંગો હું બાળકો સાથે ઉજવતો રહીશ।